હાલો તમારો ફોન બંધ કરી દો ને અહેમદભાઈ. એમાં વધારે મૃત્યુ હોય ને દર્શનભાઈ તો મહિલાનું થાય છે, કારણ કે ઘરના કામકાજમાં ફૂલ ગુસ્સામાં જો અહેમદભાઈ. તમે એમની ફૂટ જો લોકો 5 ફૂટનો જ હોય છે. 4 થી 5 ફૂટ છે અને આની લાસ્ટ સાઈઝ 6 ફૂટ લગી આવે. અને આ સાપ છે તે આપણા ભારતનો 4થા નંબરે. પહેલા નંબરે આવે કાળોતરો ક્રેક, તે પછી આ સાપ આવે કોબરા. આ સાપની અંદર ન્યુરોટોક્સિક વેનમ. આના બાઇટ કર્યા પછી તમારા દિલના ધબકારા, હૃદયના ધબકારા સ્ટોપ કરી દે છે. સમય જતાં અડધી પોણી કલાક જેવો સમય જાય, જો તમે હોસ્પિટલને ન જાઓ તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. બને ત્યાં લગી સ્નેક બાઇટ કરે એટલે હોસ્પિટલે જવું. હોસ્પિટલે સારવાર લીધા પછી મને જે સ્નેક બાઇટ થઈ હતી હજી પણ મારું ડ્રેસિંગ ચાલુ છે. આ સાપ છે તે મારા ખ્યાલથી છે ફિમેલ, પણ કન્ફર્મ છે નહીં, આપણે કન્ફર્મ કરવું પણ નથી. અત્યારે આપણે આને કરવા આવી ગયા છે રિલીઝ. અને આ સાપથી દર વર્ષે 40,000 થી 50,000 માણસોનું મૃત્યુ થાય છે. એમાં વધારે મૃત્યુ હોય ને દર્શનભાઈ તો મહિલાનું થાય છે, કારણ કે ઘરના કામકાજમાં, ઘરની સાફ સફાઈમાં મહિલાનો હાથ બહુ વધારે હોય છે. કારણ કે જ્યાં અહીંયા કિચનમાં, રસોડામાં, કામકાજમાં જ્યાં અહીંયા હાથ નાખતા જ હોય આપણા ઘરના બહેનો. એટલે આપણા બહેનોને પણ ખાસ સૂચના કે ઘરનું જે કામકાજ કરો તો જ્યાં તમારું કિચન છે, રસોઈ ઘર છે, ત્યાં સાફ સફાઈ રાખો. જો સાફ સફાઈ હશે તો ઉંદેડા નહીં આવે. ખાવા પીવાની વસ્તુ નીચે પડેલી હશે ને તો ઉંદર આવશે, અને ઉંદર આવશે ને તો એની પાછળ સાપ આવશે, કારણ કે સાપનો ખોરાક જ ઉંદર છે. રેડી? તો ઘરમાં બને એટલી મારી માતા બહેનોને ખાસ એક રિક્વેસ્ટ છે કે ઘરમાં બને એટલી સાફ સફાઈ રાખો. અને આ સાપ છે તે અત્યારે ફૂલ એગ્રેસિવ. કેમેરામેન અમારા દર્શનભાઈ છે તેની સામે જ ફોકસ કરે. જો હવે ક્યાંય જાશે જ નહીં, કારણ કે એ એના એક ફાઇનલ મોડ ઉપર આવી ગયો છે. અટેકમાં? હા, અટેકમાં નથી, તે પોતાને મોટો બતાવવા માટે જ ફેણ ચડાવે છે. અને આની પાછળ જે ત્રિશુલ જેવો આકાર આવે ને, ત્રિશુલ નથી, એક એનો સ્પેક્ટિકલ એક માર્ક છે જે કુદરતે આપ્યો છે. જે પાછળથી કોઈ અટેક બીજો શિકારી કરે ને, કૂતરો નોડ્યું, તો એને એમ લાગે પાછળ આ એક છે. સરસ માહિતી આપી. એટલે આ સાપ છે અત્યારે આપણે એને કરી દઈએ રિલીઝ. જાજો આપણે એને હેરાન નથી કરો, કારણ કે 24 કલાકથી પાઇપની અંદર જ છે, ખોરાક પણ નથી મળ્યો. તો આપણે આને આઝાદ કરી દઈએ. મળીએ કોઈક નેક્સ્ટ વિડીયોમાં. અમારા દર્શનભાઈના વ્લોગમાં વિડીયો આપણો અપલોડ થશે તો એની ચેનલને પર સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સાથે મળીએ કોઈક નવા રેસ્ક્યુમાં. બરાબર? અને આ વિડીયો જોઈને અમારી કોઈ કોપી ન કરશો, કારણ કે અમને અમારો ઘણો 15 થી 17 વર્ષનો અનુભવ છે સ્નેક રેસ્ક્યુમાં. અને રેસ્ક્યુઅર હોવા છતાં પણ મને ફર્સ્ટ ટાઈમ સ્નેક બાઇટ થઈ હતી કોબરા સાપને, જે બધાને ખ્યાલ જ છે. મળીએ કોઈક નેક્સ્ટ વિડીયો સાથે. થેન્ક યુ. હાલો તમારો ફોન બંધ કરી દો ને. બીજું કાંઈ પૂછવું હોય તો પૂછો. મને શું પૂછીએ હવે? ઝેરી સાપમાં હજી એક માહિતી આપી દો. ઝેરી સાપમાં એક કોબરા આપણા ભારતની અંદર, તે પછી આવે છે કોમન ક્રેક અને એક રસલ વાઇપર, જે એશિયાનો સૌથી ઝેરી સાપ આવે છે. આ સાપ ઈંડા આપે છે, પણ રસલ વાઇપર સાપ ડાયરેક્ટ બચ્ચા આપે છે. તો વિચાર કરો તો કેટલી ઝેરી છે. એને આની અંદર નેરોટોક્સિક વેનમ આવે ને એની અંદર હેમોટોક્સિક આવે. વેનમ અલગ અલગ આવે, પણ અલગ અલગ બધા સિસ્ટમ હોય છે. આ સાપ જોવો તો અત્યારે જ્યાં લગી આપણે બેઠા છીએ ત્યાં લગી તે આમ જ રહેશે, પણ આપણે એને આપણી પહેલાં આજ જ કરી દઈ, જેથી કરીને કોઈ બીજું અહીંયા નોળિયું કે એવું કાંઈ હોય તો તે એના સંપર્કમાં ન આવે. અહેમદભાઈ ભાઈ વહી જાય એની રીતના, પણ આપણે શું લેવા હેરાન કરવું જોઈએ? અહેમદ રેડી? તો આપણે આને કરી દઈ. તો તે ફાઇનલી છે તેનો હાઈવે પકડી લીધો છે.
તો ફાઇનલી મિત્રો જે સાપનું લોકેશન આવે મતલબ એનું વાતાવરણ એના વાતાવરણ મુજબ અમે આવી ગયા છીએ જંગલમાં એને રિલીઝ કરવા માટે પૂરી દીધું હોય કોથરામાં અને હવે થઈ રહ્યું છે અમારા હિંમતભાઈનું શૂટિંગ એમને ઇન્સ્ટામાં નાખવા માટે. તો આ એક રિક્સ છે કારણ કે ફાઇનલી જે વેનમસ સાપ હોય ને એને ડબ્બામાં જ પેક કરવો પડે પણ હવે બેન આગળ બાજુમાં કાંઈ વ્યવસ્થા હતી નહીં ને આપણી આગળ કાંઈ હતું નહીં પણ તોય આપણો અનુભવ છે ત્યાં લગી આપણે બાચકીમાં પણ કાંઈ પ્રોબ્લેમ આવવા નહીં દે. મોટું જ બારે છે